જાઓ જનક મહારાજના દરબારમાં. તો પિતાજી તેની માં રહી, હું એ કે ભજન સત્સંગની માં પડી છો, એ કે ક્યાંય જવું નથી કે તારે. એનો બાપો કે તું કે જોઈ કે તારી માં આગી જાય ને અને હું તને કહીશ તું નીકળી જાય. કેવી વાત. આપણો દેશ છે ને, આપણો દેશ એ એટલો બધો. હું તમને એક વસ્તુ યાદ રાખો, કાના તારું નામ શું ભૂલી જાવ? મનસુખભાઈ. આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ. એમાંય હું તમને કહું, આપણું રાજકોટ છે ને, રાજકોટ એની થોડે તો કાંઈ ન આવે. જેમ કહું છું, ભલે જુનાગઢ છે, ત્યાં તો બધા માન સંસ્થાઓ છે, દ્વારકા ધામ કહેવાય. બોલતો ને પછી આ કૈલાસ છે, કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું. સોમનાથ છે, રામનાથ છે, આ બધા વિશ્વના શહેનશાહ કહેવાય. આ જે આદ્ય શક્તિઓ છે, રામકૃષ્ણ પરમહંસ છે, એ કઈ જેમ તેમ આ બધા વિશ્વના શહેનશાહ હોય ને, એ આપણે મરવાના નથી તો એ લોકો તો કેવા હજારો મરવું. એ બધા ગુજરા હે, મહિરા નથી, ગુજરા છે. અહીંથી નીકળી ગયા. હા, અને પાછા હાજર છે. એટલે એ બીજે ઉભા છે અત્યારે. હા, ઉભા જોની ઉભા ગુજરા છે ખાલી. રણછોડદાસજી બાપુ છે. હે વર્ધનભાઈ હું કહે છે કે યાદીઓ બોલતા હારે અને ગાંધીને જે સંવાદ થયો ને એ કયો. જો હું તમને એ જ વાત કરું છું, ગુરુ કૃપાથી મારું ધ્યાન છે. એમાં ગાંધી હારી જાય છે. ગાર્ગી હારી નથી જતી. અરે એનું ડોક કપાવવાની વાત કરી છે બોલો. ના, કઈ નહીં તું મરી જાય. એમ એટલે કે બંધ થઈ છે. જાય છે. ઈ કે છે કે તું જાજા પ્રશ્ન કરમાં ઈ કે હા. ને તરીકે તારું માથું ફાટી જાય ઈ કે. યાજ્ઞવલ્ક્ય ને એમ કે છે નીચેથી કપડા એમાં એ પ્રશ્ન જવાબ કરે છે ને, એ તો મને એ તો મારી લાયકાત જ નથી. એટલા બધા હાઈટ લેવલમાં મને. પણ એમાં ગાર્ગીનો ઉદ્દેશ શું છે ખબર છે? ગાર્ગી યાજ્ઞવલ્ક્ય એમ કહે છે ને કે આ બધી ગાયું લઈ લ્યો એટલે બધા ચળબળ કરવા માંડે, એટલે બધા પ્રશ્ન જવાબ કરે ને તો એમાં કોઈ એને પહોંચી શકતું નથી. કોને? યાજ્ઞવલ્ક્ય. એટલે યાજ્ઞવલ્ક્ય કોઈ નથી પૂછ્યું એટલે ગાર્ગી ઊભી થાય છે. એ કે હું તમારા બધા વતી પ્રશ્ન કરું. એ સંવાદ યુટ્યુબમાં આવે છે. ત્યાં સુધી તો મારું, હું તો જેમ કહું છું, મારી મગજ એટલું બધું હાલતું નથી. એટલું બધું મને છે ને, મને જ્ઞાનની સ્થિતિ એટલી બધી નથી. પછી એને પ્રશ્ન કરે ગાર્ગી. હવે ગાર્ગી યાજ્ઞવલ્ક્યના પ્રશ્ન શું કામ કરે કે એ સાબિત કરવા માંગે છે કે યાજ્ઞવલ્ક્ય છે ને એ પૂર્ણ જ્ઞાની છે. જો હું તમને એક વાત કરું, સંતો મહાપુરુષો હોય ને, જે સહેનશાહ હોય ને, એવું કરે ખબર છે? એકબીજાને પૂરક બનવા માટે સત્સંગ કરતા હોય. એકબીજાની યારે સત્સંગ કરતા હોય તો એ એવું સાબિત કરવા માંગતા હોય કે આ વ્યક્તિ છે ને એ એની સ્થિતિ છે, એને બાધક બનવા માટે સત્સંગ ન કરતા હોય. હું કહું તો બહુ 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 પાતળી રેખા છે. સંતો મહાપુરુષો એકબીજાને મળતા હોય તો એવું કહેતા હોય કે એકબીજાને પૂરક છે, એકબીજાથી ઊંચા છે એવું સાબિત કરવા ન કરતા હોય. આ દાખલા તરીકે લાલો ઉસ્તાદ છે તો લાલા ઉસ્તાદ પાસે બીજો ઉસ્તાદ આવે અને બીજા ઉસ્તાદ પાસે ત્રીજા ચોથા આવે. પણ એકબીજા ઉસ્તાદ હોય તો એ શું કરતા હોય કે આમાં શ્રેષ્ઠ વગાડવા વાળો લાલો છે એવું સાબિત કરવા માટે એ વગાડતા હોય કે લાલા જેવું અમે નથી વગાડતા. મને રવિ બોલ્યો હતો કે બાપુ કે અમે લાલાની પાછળ દેવાવાળા છીએ. રવિ તું ઓળખ. એને હું કીધું કે લાલો વગાડે ને બાપુ અમે એની પાછળ બેઠા, અમે એની આગળ ન બેહીએ ગઈ. લાલો બેઠો ને એની બાજુમાં, એની પાછળ બેવું પડે અમારે. રવિના શબ્દો મારી પાસે હૃદય ખોલીને બોલે. એ કે એ છે ને લાલો તો લાલો એમ દરેક પછી દરેકની અંદરની એક સ્થિતિ હોય એમ છે એની વગાડવાની જે સ્થિતિ, એમ દરેકની અંદર એક ગતિ સ્થિતિ દરેકની અંદર એમ. હવે યાજ્ઞવલ્ક્ય હતા ને એટલે એને ગાર્ગીને પ્રશ્ન કર્યો. હવે પ્રશ્ન કર્યો ને યુટ્યુબમાં આવે છે, તમે યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ સાંભળજો.
એમાં પ્રશ્ન કરી મારું તો મગજ એટલું બધું હું જેમ તેમ કોઈ આવ્યું. પછી એ પ્રશ્નમાં ગાર્ગીએ એવા પ્રશ્ન કર્યા કે છેલ્લે ગાર્ગીએ સાબિત કરી દીધું કે યાજ્ઞવલ્ક છે ને એ જ્ઞાની છે. અને જે વ્યક્તિ જ્ઞાની હોય ને એ જીવનમાં કોઈ દિવસ એમ ન કહે કે હું જ્ઞાની છું. જે વ્યક્તિ જ્ઞાની હોય ને કોઈ દિવસ એમ ન કહે કે હું જ્ઞાની છું. જો એમ કે હું જ્ઞાની છું તો એનામાં ઘટે. અને જનક મહારાજે સમજીને પ્રશ્ન કર્યો હતો આમાં કોઈ જ્ઞાની હોય ને એ આ ગાયું લઈ જાય. અને કોઈ બોલ્યું નહીં તો યાજ્ઞવલ્કે શું કીધું મને આ ગાયોનો મોહ થાય છે આપણા આશ્રમમાં લઈ જાય. એને હું કીધું મોહ જ્ઞાની હોય ને કોઈ દી મોહ ન હોય યાદ રાખજો ભૂલ ન કરતા. જ્ઞાની પુરુષ હોય ને એને મોહ ન હોય કોઈ દિવસ ચૂકી ન જતા જીવનમાં યાદ રાખો. જ્ઞાની ભલે બધાએ હળતો મળતો હોય બધાની યારે પ્રેમ કરતો હોય બધાએ ભાવ કરતો હોય પણ તમે એવી કોઈ દી દ્રષ્ટિ ન રાખતા કે એને મોહ હોય. જ્ઞાનીને કોઈ દી મોહ ન હોય. અને મોહ હોય ને એ મોહ છે ને એ સકલ વ્યાધિનું મૂળ છે. બધી ઉપાધિનું મૂળ શું છે? મોહ સકલ વ્યાધિન કર મૂલા. તમામ ઉપાધિનું મૂળ છે ને એ મોહ છે. અહીંયા જેટલા બેઠા ને જેટલા બેઠા એ લોકોને લૌકિક વાતાવરણ કરવું હોય છે ને તો એ લૌકિક રીતે નહીં કરી શકે. શું કામ? કારણ કે એની અંદર સમજ આવી ગઈ. એની અંદર એક વસ્તુ રેડાઈ ગઈ. સદગુરુ સંત અને મહાપુરુષોના સંગથી એની અંદર એક એવી વસ્તુ રેડાઈ ગઈ કે એને એ છે ને લૌકિક રીતે મોહન લૌકિક દાખલા તરીકે કોઈનું શરીર છૂટે ને અહીંનો જ દાખલો દઉં ને હું તમને જેમ તેમ દાખલો દઉં. કૃષ્ણ રહ્યા ને કૃષ્ણ તમને જેમ તેમ કહું કૃષ્ણ રહ્યા ને એના પપ્પાનું શરીર છૂટ્યું ને એટલે કૃષ્ણની આંખમાંથી એક આંસુ નથી આવ્યું. અને હું એને પપ્પાથી પ્રેમ નથી. કૃષ્ણના બાનું શરીર છૂટ્યું ને એટલે કૃષ્ણની આંખમાંથી આંસુ નથી આવ્યું. અને હું એને બાથી પ્રેમ નથી. એને હું સેવા નથી કરી. બધાએ સેવા કરી. કૃષ્ણના બેનની એને એટલી સેવા કરી પણ કૃષ્ણના બેનનું શરીર છૂટ્યું ને એની આંખમાંથી એક આંસુ નથી પડ્યું. અહીંયા ભજન સત્સંગ ને હરિહર સિવાય કાંઈ વસ્તુ નથી થઈ. તમે ધ્યાન આપો. અહીંયા સંતવાણી હાલતી લાલાને ખબર હોય. ગોરધનભાઈ ને પાકી ખબર હોય. ભૂપેનભાઈ ની તો વાત જ જવા દો. કારણ કે ભૂપેનભાઈ તો મારી પેલા ના પેડા વેચાતા ને કેટલા ફરતા હતા. અહીંયા શરીર પડ્યું હોય ને પેડા ને કેટલી વેચાતી. બધી આખી કોઠરી અહીંયા સમજો અહીંયા શરીર છૂટે ને સીધી સીધી સંતવાણી ચાલુ થઈ જાય. ભજન ચાલુ થઈ જાય. ગુરુ મહારાજ ની જય ચાલુ થઈ જાય અને સત્સંગ ચાલુ થઈ જાય. અહીંયા કોઈ દી કોઈ રોયું જ નથી. રોવાની મનાય. અને કૃષ્ણને ઓલા હગા આવ્યા ને એ કે જવા દે કે રોવાનું બંધ કરાય. અમારે રોવાનું ન હોય. શું કામ? કારણ કે એ મૂળ સ્થિતિ એ પાઈ બાપુ એ આપણે કઈ નથી કરવા કે બધા કપડા પહેર્યા કોઈ ઉઘાડા નથી થઈ ગયા. અને કે મારા બાપે એવું કોઈ કામ નથી કર્યું કે અમારે રોવું પડે. જો એ સંતો મહાપુરુષોના લક્ષણ છે. સંત મહાપુરુષ એક જ્યોતિમાં એક વાત કરતા. એક સંત હતા. એના ગુરુનું શરીર શાંત થઈ ગયું. શાંત થઈ ગયો એટલે ધોધ માર રોવા માંડ્યો. એવો રોવે એટલે કે તું એના કાં રોઈ કે તને ગુરુએ આત્મા બનાવ્યો છે. ગુરુ તારો મળતો નથી તું રો કાંઈ કે આ વાત જ્યોતિમાં કરતા કે તું આત્મા છો. આત્મા મળતો નથી જન્મતો નથી. ગુરુ કોઈ દી મળે તો તું રો કાંઈ કે તો કે આવું મને જેને કીધું તું ને એની મને યાદ આવે છે. જ્યોતિમાં કહેતા એક વાત એ કે હરજીવન બાપા હાજર છે ને ત્યારે એનો લાભ લઈ લ્યો. ગુરુ હાજર હોય ને એનો લાભ લઈ જ લેવાય. મુકાય જ નહીં. આ સંતો છે ને આ સદગુરુ સંતો છે ને એ હાજર છે ને એની જ બલી હારી. એમ જેટલો હું તમને કહું તમે વિચાર તો કરો. શનિવાર આપણે રાખીએ આજ મંગળવારે રાખી દીધો. હુકમ? સત્સંગ થયો ને પરમાત્માનું નામ લેવાનું. અત્યારે ફૂલની સુગંધ લઈ લ્યો તો પછી ઓલા ફૂલ રહ્યા ને એને ન પૂછતા. અત્યારે પ્રગટ છે. આજ મારે ધવલાના ખભા ઉપર હાથ મૂકો તો મૂકી શકું. લાલાના ખભા ઉપર હાથ મૂકો તો મૂકી શકું. કૃષ્ણને સામું જવું હોય તો જોઈ શકું. ભૂપેનભાઈ સામું જવું હોય જોઈ શકું. ગોધિયા કૃષ્ણનો ગોધિયાને સામું જવું હોય તો જોઈ શકાય. મનસુખને સામું જવું હોય જોઈ શકાય. બાપા વિચાર તો કરો. આ બાપા આ ઉંમરે હાલીને આવે ને હાલીને જાય. આઘું છે એનું ઘર. શું કામ આવે છે?
ક્યાંક કંઈક પડ્યું છે. પણ તોય શક્ય નથી હો બાપુ એ. કારણ કે આ વિશ્વનો મોટામાં મોટો ધર્મ ઈસુ, અત્યારે ઈસુનો, બરાબર, ક્રિશ્ચનિટી, એ કહી ગયા કે જીવતા પેગમ્બર બની નો હગાય. ઈ રહ્યા ને, ઈસુ રહ્યા ને પેગમ્બર હતા. હા ત્યાર પછી મોહમ્મદ પેગમ્બર રહ્યા ને, જે અત્યારે પૂજાય છે ને મુસ્લિમમાં, એની પહેલાના પેગમ્બર ઈસુ હતા. એ મુસ્લિમના જ છે, પણ એ જીવતા પેગમ્બર રહ્યા ને એ ન પૂજાય. એટલે જીવતા કદાચ બાબુ હોય ને એની કિંમત થાય જ નહીં. કારણ કે કિંમત માટે મરવું પડે, કદર માટે મરવું પડે. એ ખાસ એમ ગુજરવું પડે. બધાય મહાપુરુષો બધાય મહાપુરુષોને આ ચીલા ઉપર જ હાલવાનું. આ જ રસ્તો છે. તમામ મહાપુરુષો રહ્યા ને જેટલા હરજીવન બાપાને કદાચ હું માનું ત્યાં સુધી 15 હરજીવન બાપાના સત્સંગી શિષ્યો હશે 15-16 હજાર ઉપર વધારે હશે. પણ એ જીવતા હશે તે બધાય લાભ લીધો હશે. લાભ લેતા, પણ હું કરતા ટાઈમ ન હોય ને ઓલું ન હોય ને ટોચતા એને. આમાં થાય. આમાં થાય રોતા બિચારા રોતા. હરજીવન બાપા રોતા, બહુ રોયા, બહુ રોયા નહીં. એની પીડાને કોઈ સમજવાવાળું બહુ ઓછા હતા. રોવા એટલે કેવા રોવે ખબર છે ને? આમ ઈ ખાલી એક જ સમજ ગજબ કહેવાય. અને આમ જો રોવે એટલે કેવું ખબર છે? એ સત્સંગ કરતા હોય ને એટલે પછી સત્સંગ કરતા હોય ને ડેલીએ મૂકવા જાય. ડેલીએ મૂકે ને એટલે રોવે, કાલ હવે તમે મને કાલ ભેગા થાવ. ત્યાં સુધી ઉભા રહીએ. અહીંયા ડેલીએ હું ઉભો રહું, તમે સામે શેરી સુધી દેખાવ ને એમ ઈ બાલ મંદિર થી સામે સુધી ઉભા રહીએ ને પછી રોવે. હવે તો તમે ઠેઠ કાલે સાંજે ઈ આવશો. રોવાનું નહીં ને, વાલાનો વિયોગ કેવડો કહેવાય. પ્રેમ, વાલાનો વિયોગ. કેવડો પ્રેમ. આ ગોરધનભાઈ ને બધાની ઘરે કાર્ડ દેવા જાય ને એટલે કે જો ઉઘરાણી કરવા આવ્યા, પગાર લેવા આવ્યા, કે પૈસા લેવા આવ્યા, કે એમ કેતા સંભળાવતા કે જો આ પૈસા લેવા આવ્યા બાપુ, ગુરુ મહારાજ. હવે કે પૂનમ આવી, બીજ આવી, હા? પૂનમ આવ્યા ને એટલે બીજ નહીં, પૂનમ જ ઉજવતા. પૂનમ આવે ને કે પગાર લેવા આવ્યા બાપુ, કે આ પગાર હવે દેવો પડશે. ત્યારે તો 50 રૂપિયા 100 રૂપિયા એવું દેતા, ખાજા નહોતા. તો એને કહેતા સંભળાવતા, પણ એનું ધ્યાન એ નહોતું. એનું ધ્યાન એને બીજું. એને બાપાની એક મોટી ખૂબી કઈ હતી ભૂપેનભાઈ? બાપાને તો આપણે તમે અને મેં ખૂબ સેવા છે. બાપાની મોટી ખૂબી કઈ હતી? કોણ કરાવી રહ્યો છે ધ્યાન રાખજો. ગોરધનભાઈ, બાપાની મોટી ખૂબી કોણ હતી? એ જગ્યાએ જે જગ્યાએ ઊભા હતા ને એ વાત કરું છું. એ જે જગ્યાએ ઊભા હતા બાપાને નક્કી હતું કે આખા વિશ્વમાં એક જ છે. નિશ્ચય હતો, શંકા નહોતી. પછી એને મારે તોય ભલે, કોઈ એના વખાણ કરે તોય ભલે, એનું કામ હોય તોય ભલે, એના પ્રેમમાં ઘટે નહીં કઈ. એને નક્કી હતું એક જ છે, આખા વિશ્વમાં એક છે, બીજો છે જ નહીં. એક વાર બાપાને કીધું મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. બાપા મને નક્કી થઈ ગયું. વાહ ભાઈ વાહ. એમાં કાળી મોટા શિંગડા વાળી પીળી આંખ વાળી બકરી નીકળી. એટલે મને કે આમાં તો આલો હાથી કેવો નીકળે, અને માથે અંબાડી હોય કેવો હાલ લાગે. એટલે મેં કીધું તમે શું કીધું વાત કરો? હા બેટા શું છે? શું છે કાના? પણ એમ નહીં, આઈસ્ક્રીમ બધાને ખવડાવો પણ જાઈમાં વગર જવાનું નથી. તમારે આઈસ્ક્રીમ છેલ્લે ખવડાવો તો છેલ્લે ખવડાવો, છેલ્લે નહીં, પહેલા જ ખવડાવે. જાય ત્યારે દઈ દેજો ને. જાય ત્યારે બધાને દઈ દેજો. હા, એટલે અને અત્યારે ફ્રીજમાં મૂકી દે, જાય ત્યારે આપી દેજે. એટલે મને કે ગોલદાવડીનું ફ્રી છે આપું. પહેલા પ્રસાદ ને પછી આઈસ્ક્રીમ. નક્કી નથી તને. તને મારી જેમ બોલતા આવડી ગયું છે? ડફોળ છો ડફોળ મને કે. એ તો પરીક્ષા બહુ કરતા. તો બીજું? બોલે ઈ પ્રમાણ છે કે નહીં તરત ચેક કરે. બીજું એની અંદર એક બીજી હતી ખૂબી. એક બીજી ખૂબી હતી. ઈ કોઈ પણ વ્યક્તિ હોય ને, કોઈ પણ વ્યક્તિ હોય ને એના વિચારને જાણી જતા. એની અંદર કોની અંદર શું વિચાર આવે એને ખબર પડી જતી.
મેં બાપા મને તમે કીધું એટલે તમે ચેક કર્યું. બોલે છે બકરી કે ઘાથી કે તમને હું વાંધો જ બોલે ઈ નક્કી છે. મેં નક્કી છે તો આજે એલા પ્રભુ છે એના ભાઈની આ બચુની આવવાનું છે નીલકંઠ બાજુની સાઈડમાં આવજો. હા ત્યાં ગયા એટલે ભજન હાલતા હતા પૂરા થયા એટલે માઇક દીધું બાપાને. એટલે બાપા કે અત્યારે બપોરના 12 વાગ્યા છે, તડકો કેટલો આકરો છે. પ્રસાદ ભાઈ મારા ઉપર છે આ યોગા રાતના વાગ્યા છે ને 10 આ યોગા આમ જો પ્રસાદ તૈયાર હોય ને જો એમને જાય ને તો એને પાર્સલ કરીને દેવાનું, ઘરે લઈ જવાના, થેપલા બેપલા બધું પાર્સલ કોઈ બાકી ન રહેવું જોઈએ. પ્રસાદ એટલે ઘરે લઈ ગયા વગર કોઈ મોકલવાનું નથી. અને આઈસ્ક્રીમ એક એક આપી દેવાનો ભેગો ઘરે લઈ જાય. બગાડ કરીને વહી જાય પછી ખાતા કેવડી મહેનત કરવાની, કેવડું આપણે એમને સીધા ભાગી જાય. 11:30 થઈ ગયા કે 11:30 ને ક્યાં માણસ ઈ અને આ થેપલા લઈ જવાના હે મારે બારા ઉપર સોભાઈ સમજાવું ને તમે ગમે ઈ બતાવો તમે. યોગાને મારે બાર થોડોક આઈસ્ક્રીમ અમે ખાઈ લઈ, તમે ચાલુ રાખો બાપુ. એટલે બપોરના 12 વાગ્યા. ઓમ તરફ. ઓમ તડકો. કોઈ નો બોલ પણ મને હિંગ પાઈ દેવું પડી. હા બધા ચા પીને બેડીઓ ભોગીને અત્યારે રાતના 12 વાગ્યા છે, બપોરના 12 કહે તો ચડી ગઈ છે કે હું બીડી. કે તમારે તો બોલે એનું કામ છે ને રાતનું કે દેનું તમારે શું કામ છે? મેં કીધું એમ કહો છો તો કે હા નક્કી કરેલું પ્રશ્નપત્ર હોય ને તો એ આવડી જ જાય. તો આપણી જાય. આડા તો પૂછે તો કરવું પડે હારું. નક્કી કરેલું એટલે આવડી જાય. અને આ તો તમે છો એ પ્રમાણે તમે છો કે નહીં ઈ ચેક એ પ્રમાણે. અઘરું થઈ જાય, બહુ અઘરું થઈ જાય. સાચી વાત છે. હા એટલે ગુરુજી એ બાબતમાં બહુ પાવરદાર હતા. આખા વિશ્વમાં એક એટલે કેવી સ્થિતિ એ માયા રાનને ક્યારે આગળનું થાવ દીધી નીચના પેટની ને. ગણપતિ ઓલું બોલે ને કે હું છું, મારા સિવાય કાંઈ નથી. ગણપતિ આગળ જ એને આગળનું થાવ દીધી ક્યારે એને જેવા ત્યાં લેવલ સુધી. ઈ થઈ ગઈ, બરાબર છે. ગણપતિને જ આગળ જઈ માયાને ક્યારે આગળનું થાવ દીધી. બાયડીએ 4 પાંસળી ભાગી નાખી તો એ બધું હમણું થઈ ગયું. એક જયારે ભજન હતા તો કે જ્યોતિબેન ભગવાનને ઉઠાડો ને, જૈન દ્રશ્યમાં ભગવાન છે. એલો કાંતિભાઈ મકવાણો કે બા ઉઠો, એટલે ઉઠી ઉપર અગરબત્તી રાખેલી બધી એને નકર મારી બાયડીની ભગવાનને ઉઠાડો ને. દરેકમાં ભગવાન જોવા. એટલે જે ભગવાન કહીએ ને આપણે બધા જે ભગવાન, આપણે ખાલી બોલીએ પણ ત્યાં દેખાવું જોઈએ ને એમ. દેખાવું સ્થિતિ રહેવી જોઈએ. ગુરુજી તો ગુરુજી હતા. જે ભગવાન બોલી તો દે, પણ હવે તળ ભવની તોડ આવે નહીં. બોલવા વાળાની ભૂલી જાય એ પછી એ પૂરું થઈ ગયું. જોવો કેવી રીતે સતત આયા સાક્ષી ભાવ ભજન યાદી ગાયા રહેવી કાળું જોઈએ. એને વિપોલે એટલે મેં પૂછ્યું તમે ક્યાં ભજન ગાયા? તો કે એ મોબાઈલમાં આમ કરીને ગાયા હતા. ખબર હું તમને કહું મારી યાદ કયો તમે ભજન ગાયા છે તમને ખબર નહીં, મને ખબર છે. આંખમાંથી ગયા હતા ને મુખમાંથી નીકળ્યા હતા, ઓલા હૃદયમાંથી નીકળે ને તો યાદી રહીએ. પ્રસાદ આ તો એને જોયા હતા ને ગયા હતા ને. હા પરસોત્તમભાઈ બહુ હે પરસોત્તમભાઈ બહુ ગુરુદેવની હારે રહેતા હે. તમારે પરસોત્તમ મુકેશ હા